જગ્યા નમઃ પાર્વતી ઓમ ક્ષેમં કલ્યાણમ આયુ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. બધાએ ગણપતિ દાદાને નમસ્કાર કરવાના, પગે લાગો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આદ્ય શક્તિ જે ઉમિયામાં છે ઊંઝા ગામે. ઓ બેનો અવાજ ના કરો, 5 મિનિટ. શું થયું બેનો? ભૂખ લાગી છે? ચા પીને આવ્યા છો ઘરે? સારું, તો અહીં બોલવાનો અવાજ નહીં કરવાનો, બરાબર? સાંભળો બધું, બરોબર? તમારી બીજા નંબરની આદ્ય શક્તિ ઉમિયામાં ઊંઝાવાળી માને પણ અહીંયા આગળ આપણે નિમંત્રણ કરીને બોલાવવાની કે હે બા તું પણ આ પ્રસંગે અહીંયા આગળ પધારજે, બરોબર? એવી ઉમિયા માને બધા નમસ્કાર કરો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તમારા સરદારપુર ગામની અંદર જે દેવોનો દેવ છે મહાદેવ ચંદ્રમૌલેશ્વર, એ મહાદેવને નમસ્કાર કરવાના. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. બોલ શ્રી આદ્ય શક્તિ માતરી જય. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતો યસ્વરે પુંડરીકાક્ષ સભાયભ્યંતર શુચિ. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો સજાવાહ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ. સ્વસ્તિ સ્તુયા વિનાશાક્ષાત ધર્મ કલ્યાણ પ્રતિદા વિનાયકં પ્રિયાનિત્યં ત્વંજુ સ્વસ્તિ ભવન્તુનઃ. ઓમ યેન બદ્ધો બલિરાજા દાનવેદ્રોદ મહાત્મનઃ તેન ત્વામપિ બદનામિ રક્ષે માચલમાચલ. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ. મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. જય. શું નામ સાહેબ આપનું? જમીનભાઈ. હવે અમે કઈ એટલું તમારે કરવાનું છે. ડાબાતે પાણીની ચમચી પકડે બંને જણા, તમારે બેન કરવાનું. જમણામાં પાણી મૂકો, 3 વખત આચમન એટલે પીવાનું છે, પી જાઓ. ઓમ હ્રીમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ હ્રીમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ હ્રીમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખતે આ પડ્યું જે મૂક્યું ને વોશ બેસિંગ છે, બરોબર? તે હાથ ધોઈ નાખો. ગોવિંદેતી અસ્તમ રક્ષાય. બરોબર. હાથ લૂછી નાખો. એક રૂમાલ નેપકિન નાખજો બંનેના વચ્ચે, અને બંને જણા જમણાથી ચમચી ભરી જળ પકડો. એ બધું જ કાર્ય જમા દે. જો જ્યારે પૂજા કરવા માટે જમીનભાઈ બેસીએ ને ત્યારે બધા નિયમો છે. ચમચી કેવી રીતે પકડવી, ફૂલ કેવી રીતે ચડાવવું, ભગવાનને ચોખા કેવી રીતે ચડાવવા, બધું પ્રક્રિયા છે. બીજી અને ત્રીજી આંગળીનો ઉપયોગ કરવાનો, અંગૂઠાનો ઉપયોગ કરવાનો. છેલ્લી અને પહેલી આંગળી પૂજામાં લેવાય નહીં. એટલે એ રીતે ચમચી પકડો. બેન પકડો. એમનું ધ્યાન આપજો, બધા ભૂલી જાય. કારણ કે ગરમા ગરમ રોટલા જ ખવડાવીશ આપણને, બરોબર? ચલો. હરિ ઓમ કૃતિશ્ચ કર્મણા સાંગતા સિદ્ધતમ. બધા બોલો. મમ તથા મમ સમસ્ત કુટુંબે પરિવારે ગ્રામજનાના સમસ્ત કુટુંબે પરિવારે આયુ આરોગ્ય ઐશ્વર્ય શુભ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે અદ્ય દિને મમ ગૃહે આમંત્રિત બ્રાહ્મણ દ્વારા શાંતિ પાઠ શ્રવણ અહમ જ કરીશે. જો અહીંયા પહેલા નંબર સંકલ્પ જમીનભાઈ કેવો હતો કે આપણા કુટુંબનું, આપણા પરિવારનું, તમારા ગામના દરેક સભ્યનું આયુ આરોગ્ય ઈશ્વરની પ્રાપ્તિ થાય. જે કંઈ તમે નોકરી, ધંધો, વ્યવસાય, ખેતીવાડી જે કંઈ કરો છો એમાં યશ અને વિજયની પ્રાપ્તિ થાય. આપણા બાળકોનો અભ્યાસ કરતા હોય
એમાં પણ કૃષ્ણ ભગવાન દાદા આપણને શું આપે તો યશ અને વિજયની પ્રાપ્તિ કરાવી આપણી બધાની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે બરોબર. બધું જ હોય, ગાડી હોય, લાડી હોય, વાડી હોય, બધું હોય, પણ જીવનમાં શાંતિ હોતી નથી. બધું જ હોય, શાંતિલાલ નામ હોય ને, શાંતિ કાકા નામ, એના ઘરે શાંતિ તો હોય બરોબર. તો આવો બધા દેવતાઓને નમસ્કાર કરવા બરોબર. બધા દેવતાઓને નમસ્કાર કરવા. કોઈ પણ આવું ધર્મ કાર્ય કરવા જાઓ ને તો દરેક દેવોને નમસ્કાર કરી આપો બરોબર. જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં મસ્તક તમારે નમાવાનું બરોબર. પેલી કહેવત છે નમે તે બધાને ગમે. તો સૌ પ્રથમ કોઈ પણ પૂજા તો પહેલાં કોને બોલાવવા પડે? ગણપતિને જ બેસાડવા પડે. ગણપતિને બેસાડો જમીન પછી કોઈ દેવની પૂજા ના કરો તો બી ચાલે બરોબર છે. તો જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં બધાએ મસ્તક નમાવાનું બરોબર. તો પહેલાં આવું કોને નિમંત્રણ આપવા પાઠવીશું? ગણપતિને જ બોલાવવા પડે બરોબર. તો ગણપતિ દાદાને નમસ્કાર કરવાના. શ્રીમન મહાગણાધિપતય નમઃ. નિર્વિઘ્નમસ્તુ. ઓમ શ્રીમ ક્લીમ ગં ગણપતય નમઃ. કલ્યાણ ભવતુ. ઓમ ગં ગણપતય નમઃ. શુભમ ભવતુ. સૌપ્રથમ ગણપતિ દાદાને નિવેદન કર્યું કે નિવેદનમાં શું કીધું કે ગણપતિ તમે સૌપ્રથમ અમારા ઘરે માંગલિક પ્રસંગમાં પધારો. બીજા નંબરે તમારી આદ્યશક્તિ ઊંઝાવાળી કુળદેવી ઉમિયામાને પણ નિમંત્રણ આપવું પડે. તો આવું આપણે બધા ક્યાં પહોંચી જઈએ? ઊંઝા ધામમાં પહોંચી અને માને બોલાવી અને આપણા ઘરે આજે પ્રસ્થાપિત કરીએ બરોબર. નિમંત્રણ આપીશું. ઓમ ભૂર્ભુવઃ કુલ દેવતા નમઃ. પછી તમારા સ્થાન દેવ, તમારા ઘરમાં જે કંઈ મંદિર છે એ મંદિરમાં જે કંઈ રોજ દીવા અગરબત્તી બધું જ કરતા હશો સવાર સાંજ બેઠક, એ તમારા સ્થાન દેવોને નમસ્કાર કરવાના બરોબર. તેવા સ્થાન દેવોને નમસ્કાર કરવાના. સ્થાન દેવતાભ્યો નમઃ. પછી તમારું સરદારપુર જે ગામ છે, ગામમાં જેટલા મંદિરો છે, મહાકાલી હોય કે મહાદેવ હોય, જે મંદિરો છે નાના મોટા, એ બધાને યાદ કરવાના. એમને પણ નિમંત્રણ આપવું પડે બરોબર છે. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. પછી તમારા ઈષ્ટદેવ એટલે કોણ? તમારી કુળદેવી કોણ? ઉમિયામાં. પણ તમારી બીજી કોઈ માતાના કદાચ એના ઉપર શ્રદ્ધા હોય, ઉમિયામાં જે કામ ના કરતી હોય પણ બીજી માં કે બીજો કોઈ દેવ કામ કરતો હોય, તમારા ઈષ્ટદેવ કહેવાય. એવા કોઈ ઈષ્ટદેવ હોય તો ઈષ્ટદેવને નમસ્કાર કરવાના. ઈષ્ટદેવતા નમઃ. એના પછી લક્ષ્મી ને નારાયણ. સવાર પડે જમીનભાઈ દરેક માણસને પૈસાની જરૂર પડે હે ને? દરેકને જરૂર પડે. અમે આ પૈસા માટે આવે ને છેક વિસ્તરથી આવે 6:30 વાગ્યાનો નીકળ્યું છું બરોબર છે. પૈસા માટે જ આવે ને. તમે જે આપો અમારા આશીષભાઈને અમારે એવું છે જ બરોબર છે. તો એવા લક્ષ્મી નારાયણ ભગવાનને યાદ કરવાના. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. એના પછી કૈલાસમાંથી શિવ અને પાર્વતી. તમારા ગામમાં ચંદ્ર મૌલીશ્વરનું સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે જે તમારા ગામની રક્ષા કરે છે. કોઈ પણ ગામમાં મહાદેવજીનું મંદિર હોવું જોઈએ. જે ગામમાં મહાદેવજીનું મંદિર ના હોય એ ગામ કેવું કહેવાય? સ્મશાન કહેવાય ગામ. કોઈ પણ નાના મોટા ગામમાં મહાદેવજીનું મંદિર તો હોવું જોઈએ. તમારી બીજી કોઈ કૈલાસ કોઈ મંદિર હશે, કઈ મહાકાલી, કઈ મહાકાલી, એ પણ તમારા દેવી છે બરોબર. મોટા મોટી દેવી. શ્રીમદ ભગવદ અધ્યાપરમાણુ ગીતે શ્રી તમારા હા કલ્પે વૈભાન સ્વંતરે કલી પ્રથમ ચરણે ભૂરલોકે ભારત ખંડે જંબુ તેવી હાથ કઈ શોક ક્ષેત્ર છત્રીસોરી પીઠે. કયો તાલુકો જિલ્લો કયો છે આનો? સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાमध्ये तालुको इडर तालुकामध्ये गामનું નામ सदापुर ग्राम मध्ये हे अरे चंद्रमौलीश्वर महादेव मंदिरे महाकाली समीपे हरिओम नाम તમારું કોઈ ખરું? ગામ જ સદાપુર ગામે હે. હરિઓમ વિક્રમ સંવત 2082 નામના શનિવાર 1947 નામના પુણ્ય પવિત્ર માસે કયો મહિનો ચાલે છે? કાર્તક મહિનો. યાદ કરાવજો મને ભૂલી ગઈ. કારણ મારું બધું રોજ ચાલે છે. ગઈકાલે જ હું રાજસ્થાનથી રાત્રે 2 વાગે આવ્યો છું. નવચંડી હતી નાડોલમાં. અશુભી મારી જોડી હતા. 2 દિવસથી રાજસ્થાન હતો બરોબર છે. કાર્તક માસે શુક્લ પક્ષે આજે કઈ તિથિ થઈ યાદ છે? કઈ તિથિ થઈ? 14 ત્રયોદશમ એવમ ચતુર્દશ્યામ ચતુર્દશ થઈ. આવતીકાલે પૂનમ છે. ચતુર્દશ્યામ પિતો
એવમ ગ્રહગૃહસ્થા શુભપુણ્યથી જો કાશ્યપ છે ગોત્રોત્પન્ના પટેલ છો ને પટેલ પાટીદાર અટંગાર અને ઉમિયા ઉપાસક પપ્પાનું નામ તમારું હસમુખભાઈ નામના સુપુત્ર ચિરંજીવી સાચું નામ જયમીન કુમાર જમીનભાઈ નામના તથા ચ પૂજા ગૌરી નામના તમારા બાળક હોય તો મનમાં નામ બોલી જાય બીજા બધા તમારા પોતાનું નામ તમારા પરિવારનું નામ મનમાં બોલી સ્વપરિવાર છે ગ્રામજના નામ સપરિવાર છે સકુટુંબ છે યજમાન અહમ અને બધા બોલવાનું જેટલું આવે એટલું બોલજો ભગવાન જોડે ભગવાનના મંદિરમાં જાઓ ને લગભગ 90% લોકો આંખો બંધ કરી દે છે કોઈ દિવસ મંદિરમાં આંખો બંધ કરાય કેમ ના કરાય તમે આંખો બંધ કરો તો ભગવાનને તો ખબર છે કે મારો ભક્ત આવે છે પણ તમે જ આંખો બંધ કરી દો તો ભગવાન તમે ભગવાન કેવી રીતે જોઈ શકો બરોબર છે તો ભગવાનની આગળ આપણે શું કરવાનું આંખો બંધ નહીં કરવાનું ભગવાન કેવા છે એનું સ્વરૂપ કેવું છે ભગવાને કેવા વસ્ત્ર પહેર્યા છે એ બધું જ આપણે નિરખવા માટે એની ઝાંખી આપણા આંખમાં લાવવી પડે એટલે આ મંદિરમાં કોઈ દિવસ આંખો બંધ કરાય નહીં તો હવે બધાએ બોલવાનું જેટલું આવડે એટલું બોલજો ના આવડે તો સાંભળજો ને તો હું બોલું મમ્મા તમે બધા વાતોમાં ભમ બોલો તો પાછું બપોર સુધી બધું ભમતું જાય બરોબર છે બધા બોલો મમ્મા આત્મનઃ શ્રુતિ પુરાણ યુક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્ધિ મમ સકલ કુટુંબાનાં ક્ષેમ સ્થૈર્ય આયુ આરોગ્ય ઐશ્વર્ય શુભલક્ષ્મી પ્રાપ્તિ અર્ધે તથાશ્ચ મમ કુટુંબે પરિવારે ગ્રામજનાનાં ગૃહે પરિવારે ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પ્રાપ્તિ અર્થે તથાશ્ચ મમ સમસ્ત કુટુંબે પરિવારે આપણો પરિવાર તમે બધા ખેતીવાડી લગભગ 90% કરો છો આપણો પરિવાર કોઈ નોકરી કરતો હોય કોઈ ધંધો કરતો હોય કોઈ પુષ્પ પકડો કોઈ પણ ધર્મ કાર્ય કરો ને જમીનભાઈ પૂજાબેન તો પહેલાં કોને યાદ કરવા પડે એની આગળ દીવો કર્યો છે એ આપણો સાક્ષી બે છે કર્મમાં એક દીવો આશીષભાઈ મહારાજને આપી દો દીપસ્થ દેવતા ભ્યો નમો નમઃ ગંધાર્ઘ પુષ્પાણી અથવા પુષ્પ પકડવાના બીજા નંબરમાં કર્મનો સાક્ષી કોણ છે સૂર્યનારાયણ ભગવાન છે તો સૂર્યનારાયણ ભગવાનને વિનંતી કરવાની કે સૂર્યનારાયણ ભગવાન તમારામાં જેવું તેજસ્વીતા છે એવું અમારા કુટુંબ પરિવારમાં ગ્રામજનાને દરેકના ઘરે તેજસ્વીતા પ્રદાન કરો સૂર્યનારાયણ ચલાવો છો પૂજાબેન આગળ ચલાવવાનું ચાલુ કરી દીધું કેટલી બહેનો સૂર્યનારાયણ જળ ચલાવે છે હાથ ઊંચો આમાંથી તો 30% તો નહીં કરતા ને એવું જો હું તમને બધી બહેનોને કહું છું કે સૂર્યનારાયણને જળ સૂર્યનારાયણ ભગવાન આ રીતે બતાવીને થાળીમાં મૂકી દો સવિતુ સૂર્યમંડળ દેવતા ભ્યો નમો નમઃ ગંધાર્ઘ પુષ્પાણી સમર્પયામિ ચ નમસ્કરોમિ પુષ્પ પકડવાના જે ધરા ઉપર બેઠા છો એ ધરતી કોની આપણે કયા દેશમાં રહીએ છીએ ભારત દેશમાં બીજા કેટલા દેશો છે બધું ભરવામાં આવે છે દેશો કેટલા 1000 કે 19 દેશો હે ફાઇનલ ઓપડો તો ફાઇનલ નહીં લાગે પાછી થતું રાતો બસો વાંધો નહીં આપણે 215 રાખીને 220 રાખીએ ગણપતિ ગુમ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગુમ હવામહે નિધિનાંદવા નિધિપતિ ગુમ હવામહે ને સોમમા અહમ જાસી ગર્ભતમ આતમ જાસી ગર્ભતમ ઓમ સિદ્ધિ બુદ્ધિ શક્તિ મહા ગણેશાય નમો નમઃ આવાનાતે અમનાતે અક્ષરમ સમર્પયામિ હરિથી ચોખા પકડવાના ભગવાનને બેસવાનું આસન આપવાનું રમ્યમ સુજોગનમ દિવ્યમ સર્વસૌખ્યમ કરમ આસનં ચ મયા દત્તં ગ્રહાણં પરમેશ્વરઃ બુદ્ધિ શક્તિ મહા ગણેશાય નમો નમઃ આસનાતે આવનાતે આસનાતે પ્રતિષ્ઠાંતે અક્ષરામ સમર્પયામિ હવે અમને ચંદન અને કંકુના ગણપતિ દાદાને ચાલના કરી આપવાના બેને કંકુ જો ત્રીજા નંબરની આંગળીથી પૂજા કરવાની પૂજા બેન ત્રીજા નંબરની આંગળીથી પૂજા કરવાની હા
હરિ ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંગાધર મનોહરમ વિલેપન સુરશિષ્ટ ચંદનમ પ્રતિગૃહ્યતમ સિદ્ધિ બુદ્ધિ શક્તિ મહાગણેશાય નમો નમઃ ચંદનમ કુમકુમ ગંધમ સમર્પયામિ જે દાણા ચોખા ચડાવવાના ઓમ ગંગણપતે નમઃ ઇતિ મૂળ મંત્રેણ અક્ષતામ સમર્પયામિ જુદા જુદા ભગવાનને પુષ્પ ચડાવવાના માલ્યાદિની માલ્યદ્યાની સુગંધીની માલ્યદ્યાની તવે પ્રભો મયા હિતાની પૂજાર્થ પુષ્પાણિ પ્રતિગૃહ્યામ ચડાઈ પુષ્પમાલા પુષ્પાણિ સમર્પયામિ પયામિ હા પેલું અબીલ ગુલાલ છે ને ત્યાં ચડાવી દો ચપટી ચપટી અબીલ ગુલાલ બસ આયા પોચમી અભિરંજ ગુલાલંજ ચુવાચંદ્રમેવ ચ સિંદૂરેણ સમાયુક્ત ગૃહા ના પેલું YouTube YouTube મેં તો રોજ લાઈવ લંબોદર નમસ્તુભ્યં સતતા મોદકાબ્જ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સિદ્ધિદા કૃષ્ણ ગજાનન ગણપતિ મહારાજ કી જય મંગલ મૂર્તિ મોર્યા હારીમાં 3 ચમચી ભરીને જળ મૂકી આપો ઉતરા હરિઓમ મહા ધૂપમ દીપમ નૈવેદ્યમ નૈવેદયામિ જમણા હાથમાં થોડું પાણી લઈ લો બંને જણા જમણા હાથમાં પાણી લઈ મારી સાથે બોલવાનું બોલો ઓમ ઓમ ગમ ગમ ગણપતે નમઃ પાણી મૂકી દો પાણીમાં હાથ જે છે ને મૂકી દો એ ભગવાન ઉપર આમ શાંત છોટી દો ખાલી વખત ઓમ ગમ ગણપતિ રમિતિ મૂળ મંત્ર જલઈને સંપ્રોક્ષમ ભગવાન ગણપતિ આગળ ગણપતિની શું ભાવે લાડુ લાડુ શેમાંથી બને બોલો આગળ બોલો મને બધું યાદ છે ગોળ ઘી પછી ભૈડું આપણે આની બાજુ ટકાવી દેવાના કે ઘઉંનો લોટ. છે ને બરોબર ગણપતિને ગોળ ભાવે છે ગોળ મૂક્યું છે ડાબો હાથ આગળ રાખવાનો જમણા હાથ 5 આગળ કરવાના અહીંથી પ્રેમથી જમાડો જમાડો પ્રાણાયામ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હરિમ સમાનાય સ્વાહા થાળીમાં 4 ચમચી પાણી મૂકી દેવાનું બ્રહ્મણે 4 ચમચી પાણી મૂકી દો બ્રહ્મણે ઉત્તરાપક્ષમ સમર્પયામિ હસ્તપક્ષમ સમર્પયામિ મુખે યાચન જલમ સમર્પયામિ કરુણાતિ નમસ્કારમ મુસ્કામ ખ્વાદાગે પુંગેબલમ તાંબુલમ પરિકલ્પયામિ કઈ ટપો હોય કરવું હોય તો ઊંચો હોય ગણપતિ દાદાને દક્ષિણા મૂકો. જમવાનું ચાલુ થઈ ગયું છે મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્પત્રસન્મુખે શયનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. ભગવાનને પ્રાર્થના કરી ત્યાં નહીં ભગવાન હવે તમને અમે વાત
શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કૃષ્ણ કનૈયા કી જય માતની જય. क्या कहते हैं जमीन पे बोला जाए જો ભાઈ હવે આપણે ત્યાં જવા બધે તૈયાર. जब प्रार्थना पेटीમાં છે જ ને.
ભગવાન ગણપતિ દાદા 12 નમન કરવાનું સ્મરણ કરવાના 33 કોટી આપણે ગુરુજી સવારે વાત કરી બધા દેવોને ત્યાં પધારવા નિમંત્રણ આલવાનું આપણા ઘરેમાં જગદંબાનું સ્વરૂપ છે માં તુલસી સ્વરૂપે બરોબર તો માં વંદન પર પ્રાર્થના કરવાની કે સુખ શાંતિની પ્રાપ્તિ કરાવડાવજો બરોબર જીવનમાં કન્યાદાનનું પણ પુણ્ય પ્રાપ્તિ કરાવડાવજો અને આ પૂજાનું આજે યજ્ઞનું જે પણ પુણ્ય ઉત્પન્ન થાય એમાં સમસ્ત ગામ પરિવારની પ્રાપ્તિ કરાવડાવજો તો 33 કોટી દેવતાઓમાં સૌપ્રથમ ભગવાન ગણપતિને પગે લાગી રાખવાનું શ્રીમદ નાગરાધિપતયે નમઃ રીમ ગુરુ મહારાજને પગે લાગવાનું રીમ ગુરુભ્યો નમઃ પરમ ગુરુભ્યો નમઃ પરમેષ્ઠ ગુરુભ્યો લક્ષ્મીને નારાયણને પગે લાગવાનું સ્વામિનારાયણ ભગવાનને પગે લાગવાનું લક્ષ્મીનારાયણ ભ્યો નમો નમઃ સ્વામિનારાયણ ભગવાનને પગે લાગવાનું ઈષ્ટ દેવતા ભ્યો નમો નમઃ આપણા ગામના ચંદ્રમૌલેશ્વર મહાદેવને પણ નિમંત્રણ આપવાનું ગ્રામ દેવતા ભ્યો નમઃ આપણે કુળદેવ જમવા ઉમાને પણ પગે લાગવાનું કુલ દેવતા ભ્યો નમઃ મહાકાલીને પગે લાગવાનું સ્થાન દેવતા ભ્યો નમઃ રીમ ગ્રામ દેવતા ભ્યો નમો નમઃ બાર ભૈરવ દાદાને પગે લાગવાનું રીમ ભૈરવ દેવતા ભ્યો નમો નમઃ આ બધા દેવ આપણે ગ્રામોને યાદ કરવા સ્થાનના દેવ ગણપતિને પગે લાગવાનું રીમ સ્થાન દેવતા ભ્યો નમો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ વિઘ્ન વિનાયકાય દેવતા ભ્યો નમો નમઃ લંબોદર નમસ્તુભ્યં સતતમોદક પ્રિય ગ્રામ ગુરુમે દેવા સર્વકાર્યાર્થ સિદ્ધયે પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયરસ્તુ ભવન્તુ તેનાય પ્રમાણેન પુણ્યમ દીર્ઘમાયરસ્તુ બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય બોલો ગુરુદેવ મિયા માત કી જય બોલો વંદા માત કી જય હસ્તે જલમાદાય ચમચી ભરી પાણી પકડી રાખવાનું પ્રધાન સંકલ્પ અનુસાર નદી વિષ્ણુ તથા વાર નક્ષત્ર વિષ્ણુ યુગલ ગણ વિષ્ણુ નામ જગદ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગત વિષ્ણુ રાજ્યા પર્વતમાન સીતા કલ્પે વૈવસ મનવંતરે કલિયુગે કલિપતમ ચરણે ભૂલોકે ભારત વર્ષે પડત ખંડે જમ્મુદ્ર પ્રદેશ અનંત દેશ ગુદા ઉત્તર દિભાગે ટકમણી હાટકેશ્વર શ્રી સિદ્ધનાથ ત્રિશોરી પીઠે શ્રદ્ધાપુર ગામે ભગવતી રાજરાજેશ્વરી શ્રી મહાકાલી નિજ મંદિર સાનિધ્ય મંદિર ચંદ્રમૌલેશ્વર નિજ મંદિર સાનિધ્ય મધ્યે શ્રદ્ધાપુર ગામે શુભ માસે શુભ પક્ષે શુભ તિથો તથા ચ રવિવાસરે તથા એवं ગ્રહ ગ્રહ વિશેષણ મંગળવાસરે તથા ચ એवं ગ્રહ ગ્રહ વિશેષણ ગોત્રોત્પન્નસ્ય વેદ શાખા સૂત્ર રહિતસ્ય કાશ્યપ ઋષિ સંતાનસ્ય કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય પિતાજીનું નામ બોલવાનું તમારું નામ બોલી જજો અમુક શર્મના અમુક નામ હશે બેન તમારું નામ બોલી જવાનું સપરિવારસ્ય બધા નામ આપણા પરિવારના બધા મનમાં સ્મરણ કરી જવાનું સપરિવાર સબાંધ્યો અખિલ કુટુંબ પરિવાર સમસ્ત શ્રદ્ધાપુર ગામજના નામ બોલો સુખ શાંતિ પ્રાપ્તિ અર્થે ભગવાન વિઘ્ન વિનાયક ગણપતિ કૃપા પ્રાપ્તિ અર્થે તુલસી વિવાહ નિમિત્તે મમ ગૃહે ગણપતિ સ્થાપના પૂજન કર્મ અહં જગરી છે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ દિવાન પગે લાગવાનું બોધિપમ દેવરૂપમ કર્મ સાક્ષી યવનકુત યાવત કર્મ સ્થાને સ્થાને સ્થે શિરોભવ બરોબર દીપનાદિતા ભ્યો નમો સૂર્યનારાયણને પગે લાગવાનું કર્મના સાક્ષી છે આ બધું આપણે જે ગુરુજી પૂજા કરીશું ને આજે અમે પૂજા કરાવીશું એ બધા કોને સાક્ષી પૂજા કરાવીશું તો સૂર્યનારાયણ અને દીપનારાયણ બરોબર તો આ બે સાક્ષી દેવની સાક્ષી કર્મ કરીએ તો જ આપણે દેવ આપણી પૂજા સ્વીકારે શુભના દીપના દેવતા ભ્યો નમો નમઃ ભગવાન ગણપતિનું ધ્યાન ધરવાનું હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગુમ્મવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગુમ્મવામહે નિધિનંદવા નિધિપતિ ગુમ્મવામહે વસો મમ આહમ જાની ગર્ભજમા ત્વમ જાસી ગર્ભજમા અંદર ગણપતિ સાથે આપણે કુળદેવી પણ અંદર બિરાજમાન જો તો કુળદેવી પગે લાગવાનું નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રાંતા ગણેશ ગુરાદી માતૃકા કુળદેવી માં ઉમાદેવીય નમો નમઃ ભગવતી રાજરાજેશ્વરી જગદંબાય નમો નમઃ લાવધ્યાય જયામિ ચિંતયામિ ધ્યાનાર્થે યાવનાર્થે અક્ષનાર્થે અક્ષદામ સુપ્રતિષ્ઠા વરદા ભવતા મૂર્તિ આપણે રોજ પ્રતિષ્ઠા કર કારણ આ મૂર્તિની રોજ તમે પૂજા મૂકેલી છે એટલે એની કોઈ પ્રતિષ્ઠાને સ્વયં ભગવાન બિરાજમાન તેલા જ છે આ ભગવાન ઉપર સાચવી રહી ધીરે ધીરે તમે પહેલા 3 ચમચી પાણી ચક્રેના પાદ્યોપાદ્યમ સમર્પયામિ અર્ઘાંતેન આચમની જલમ સમર્પયામિ બેન ના આલો તમે બેન બે વખત ચોખ્ખું પાણી ચડાવો શુદ્ધ જલમ નમસ્કારમ નમસ્કારોમિ છોકરાને ઘેર જો ભગવાન નારાયણના ઘેર છે સંક્ષિપ્ત પૂજા હોય ભગવાન છોકરીની દીકરી ઘેર ગણપતિ હા ચડાવી દો ચડાવી દો પંચામૃતમયા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ સ્નાનમ સમર્પયામિ તમે બે ચડાવી દો સ્નાનમ કુર્યાદ ચોખ્ખું પાણી
મિલિત પંચામૃત સ્નાનાંતેન શુદ્ધ જલમ સુદાચમન જલમ સમર્પયામિ. જો આ રીતે આપણે ભગવાન સૂર્યને અળગાવતા હોય ને એ રીતે ખોબામાં લોટો કલશ પકડવાનું, પાણી થોડું થોડું આવે તો નીચે બેન તમે હાથ રાખવા આવી દે. રામજી દો ચડાવો. લંબોદર વિદ્યાધિપતિ વિદ્યામ ધનાધિપતિ ધર્મ પુત્રાધિલપ્તિ પુત્ર મોક્ષાધિલપ્તિ ગતિ જપિત સંવત્સર સિદ્ધંચ. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. મંગલ મૂર્તિ પૂજા. ખૂબ નજીક આવવું પડશે. ગણપતિ દાદાને સૌથી તમે ગુરુ ચંદનામૃત સમર્પયામિ. ગણપતિ મહારાજ કી જય. તમે હા સરસ કંકુનો કરો દે. કુમકુમં કામિના દેવીય કામિના કામ સંભવં કુમકુદેવ પ્રિયતામ મે પરમેશ્વર. ગણપતિ દાદાના કુળદેવીને આપણે પાંચ જેમ વધારીએ છીએ ને વધારી દો. એ કુળની રક્ષા કરજો અને સમસ્ત ગામ પરિવારની તમે પણ રક્ષા કરજો. ચોખા ચડાવ. અક્ષદામ ચ સુરાશિષ્ટ કંકુમાક્તા સુવિધા. પુષ્પની પાકડી ચડાવી દેવાની. માલ્યદ્યાની સુગંધીની માલ્યદ્યાની તમે ચડાવ. નમસ્કારમ નમસ્કારોમિ. ગણપતિ દાદાના જો આ પહેલું અભિન છે ને જો હશે આમ ચોટી દેવાની અને ગુલાલ ચોટી દેવાની. પછી આ સિંધુ બરોબર અભિલંચ ગુલાલંચ જુવાચંદ્રમેવ સિંધુરેણાયમાય ગૃહાણં પરમેશ્વરઃ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણિ સમર્પયામિ. ધૂપમ દીપમ નિવેદ્યમ નિવેદયામિ. તમે ચડાવી. નમસ્કારમ નમઃ ધૂપમ દીપમ પ્રાણાય ચ પાનાય ચ વ્યાનાય સ્વા. નમસ્કારમ સમર્પયામિ જ નમસ્કરોમિ. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પ્યમ. હે ગણપતિ દાદા, પ્રથમ તમારી પૂજા કરીને અમે જે તુલસી વિવાહ માટે માન જગદંબાની પૂજા કરી અને ત્યાં બિરાજમાન કરીએ છીએ એમાં નિર્વિઘ્ન પરિવારની પ્રાપ્તિ કરાવડાવજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરાપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાયણાય વિભોજિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. મંગલ મૂર્તિ વિઘ્ન વિનાયક દેવ કી જય. બોલો શ્રી ઉમિયા માત કી જય. અને એના પૂજન કર્મા કસે બોલો તુલસી વિવાય પ્રસંગે પ્રથમ ગણપતિ ચરણ કમલે પ્રિયતામ નમઃ. બોલો હવે જો તુલસી માતાનો સેટ સાચવી રહી ખાલી કંકુનો સેટ સામાન્ય તિલક હા તમે બરોબર પૂજા કરી દો ચોખા લગાવી દો અને મોટા બી આપણે હરિ ઓમ સર્વ સ્વરૂપે સર્વે જય સર્વ શક્તિ જ મંદિર ભય ભયસ્રાય નો દેવી તુલસી દેવી નમો નમઃ. ચોખા ચડાવવાના અક્ષતામ સમર્પયામિ. પુષ્પ મૂકી દેવાના ચરણમાં. હરિ ઓમ તુલસી દેવી નમો નમઃ. વંદા દેવી નમો નમઃ. અક્ષતામ પુષ્પમ સમર્પયામિ. બોલો તુલસી મૈયા કી જય. સરસ. સમર્પયામિ. હવે એમનું